મિત્રો અત્યારે હું ઊભો છું સરદાર પટેલ યુનિવર્સિટી. એક સમય હતો જે આ સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ન્યાય માટે ઘણા બધા આંદોલનો આપણે લડી ચૂક્યા, આપ સૌ જાણો છો. સિન્ડિકેટ સેનેટ મેમ્બર પર રહ્યો, કાયદા અને વ્યવસ્થા અને આની સિસ્ટમ પ્રમાણે આપણે સૌ સારી રીતે વાકેફ હતા. હું સિન્ડિકેટ સેનેટમાં રહ્યો ત્યારે પણ ઘણા બધા મુદ્દા પર ચર્ચા કરી હતી. આજે સમાજ અને સમાજમાં રહેલી ઘણી બધીઓની લડાઈઓમાં સરદાર પટેલ યુનિવર્સિટી સામે ઓછું ધ્યાન આપતા, પણ આજે સાંજે એક દીકરીનો ફોન આવ્યો કે સવારે 9 વાગ્યાથી અમે યુનિવર્સિટી કેમ્પસમાં છીએ, અમારે રમવા જવાનું છે, અમને કોઈ જવાબ નથી આપતું, અને એમના આંખમાં આંસુ હતા અને દુઃખ હતું. અહીંયા પહોંચ્યો. આજે એમની સાથે વાત કરીશું કેવું યુનિવર્સિટીઓનું તંત્ર થયું છે. ગુજરાતની અંદર શિક્ષણની વાતો કરીએ છીએ, પણ આજે ગુજરાતની અંદર શિક્ષણમાં દલાલો ઘૂસી ગયા છે. સ્પષ્ટ કહીશ, રાજકીય પોઠિયાઓ, ચાપલુસી કરનારાઓ, દલાલિયાઓ આજે આખા તંત્રના હોદ્દાઓ પર બેસી ગયા છે, અને એવા દલાલિયાઓ બેઠા છે કે જે શિક્ષણની તો ગોર ખોદે જ છે, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા કરે છે. શરમ નથી આવતી કે ઘરે જઈને એમના બાળકોને મોઢું કેમનું બતાવતા હશે. મસ્ત કિસ્સો છે. એક કબડ્ડી રમવાની માટે અલગ અલગ કોલેજની આ બાળકીઓ તૈયાર થાય છે. એક બાજુ આ પ્રધાનમંત્રીનો ફોટો માર્યો છે, મોટા મોટા ડંફાસો ઠોકે છે, ખેલાગા ઇન્ડિયા, મહાખેલ કુંભ, આવી મોટી મોટી જાહેરાતો કરે છે, અને બીજી બાજુ એમનાથી મૂકવામાં આવેલા સત્તાધીશોના પોઠિયાઓ અહીં ઘડી એવો વહીવટ કરે છે કે જેના કારણે આમનું ભવિષ્ય જોખમાય છે. આ લોકો શું કરવા જવાના હતા? તો સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર જે કબડ્ડીની મેચ છે એને યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરવા માટે જવાના હતા. રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી હતી, બરાબર છે ને મારી વાત? વેસ્ટ ઝોન, એમાં જવાના હતા. જાત તો સરદાર પટેલનું નામ, સરદારની ભૂમિનું નામ, યુનિવર્સિટીનું નામ કરીને આવે. ઇન્ટર કોલેજોની અંદર 18 ગર્લ્સ ટોટલ હતી. કેટલી હતી ઇન્ટર કોલેજ? 18 ને 3 જણની કમિટીએ ઇન્ટર કોલેજ મેચ થઈને એમાંથી 14 ગર્લ્સ સિલેક્ટ કરી, બરાબર ને? 14 ગર્લ્સ સિલેક્ટ કર્યા પછી એમને દિવાળીના દિવસે 9 થી 18 તારીખ સુધી રમાડ્યા, કારણ કે ફાઇનલ ટીમ જવાની હતી. એમના રિઝર્વેશનની તૈયારી થઈ. તમે બધાને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે? આઈ કાર્ડ આપવામાં પણ આવ્યા. જે આઈ કાર્ડ આપ્યા પછી ટીમ ફાઇનલ હોય, અને અત્યારે જ્યાં રમવા જવાના છે ત્યાં આગળ ઓનલાઈન શિડ્યુલમાં સરદાર પટેલ યુનિવર્સિટીનું નામ પણ બોલે છે. આટલું બધું થઈ ગયા પછી મેં કુલપતિને પણ વાત કરી, રજિસ્ટ્રારે ફોન ના ઉપાડ્યો, બધી માહિતી લીધી, તો એ બધા જ અજાણ છે. દિવાળીની મોજમાં એ ખુશાલ દિવાળી ઉજવે છે, અને આ બાળકીઓ તમને કહીએ ક્યાં ક્યાંથી આવી છે, શું કરે છે અને કયો પરિશ્રમ કરે છે. શરમજનક બાબત છે ગુજરાત માટે. એટલે હું મૂકું છું, મુખ્યમંત્રી આની સામે તપાસ કરે, શિક્ષણ મંત્રી પગલાં લે, અને પ્રધાનમંત્રી ડંફાસો માર્યા કરતા આની પર ધ્યાન આપે કે ખરેખર ગુજરાતમાં આવું કેમ થઈ રહ્યું છે. આ દીકરીઓ સાથે અન્યાય કેમ? એમને મૂકેલા પોઠિયાઓ રાજનીતિક પોઠિયાગીરી છોડી અને વાસ્તવમાં વિદ્યાર્થીઓ માટે ક્યારે વિચારશે? બેટા તારું શું નામ છે? આયા ભટ્ટ. આયા ભટ્ટ, બેટા કેમ રમવા જવું તારે? કારણ કે નેશનલ લેવલ પર રમવું એક બહુ સારી વાત છે, અને પોતાની યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરવું એ બહુ ગર્વ આપે એવી વસ્તુ છે. બેટા ક્યાંની છું તું? લોકલ? હું કરમસદની છું. કરમસદની. તારું સિલેક્શન થઈ ગયું? હા સર. હવે આજે સોમવારે મેચ છે ને આજે નહીં જવા મળ્યું, ખરેખર શું કહેવા માંગુ છું ગુજરાતના મુખ્યમંત્રીને અને દેશના પ્રધાનમંત્રીને કે આ લોકોની ભૂલની સામે એ લોકોએ શું કરવું જોઈએ? એ લોકોએ પગલાં લેવા જોઈએ, કારણ કે મેં બી જોયું કે આવી રીતે હોર્ડિંગ્સ ને બધું તો બહુ ચાલે છે, પણ જો પ્લેયરની વેલ્યુ નહીં થતી હોય તો પછી પ્લેયર્સ ખૂટતા જશે, અને સ્ટુડન્ટ પોતાની માટે ખાલી નથી રમતો, એ પોતાના પરિવારને છોડીને બધા સાથે બધાને મૂકીને આવે છે કે પોતાનું કંઈક નામ થાય, પોતાને સ્ટેટનું કંઈક નામ થાય. અને જો તમે તમારા સ્ટેટને જ રિપ્રેઝેન્ટ કરવા નથી માંગતા સારી રીતે, તો પછી એ તમારી હાર છે, અમારી નહીં. દીકરીના આંખમાં આંસુ છે, ગુજરાતે વિચારવાનું છે. હું ફરી બીજી દીકરીને પૂછું છું, બેટા શું નામ છે તારું? ભરવાડ પાયલ. પાયલ, ક્યાં રહું છું? બગાસી. બગાસી રહું છું. હા સર. અહીં કેમ નહીં આવી તું? અહીંયા સર એક્ટિવા પર આવી ફ્રેન્ડ. કેટલા વાગ્યાની આવી તું? સવારે 9 વાગ્યાના આવ્યા છે. દીકરી છે, મા બાપને ચિંતા પણ થતી હશે. બીજી દીકરીઓ ક્યાંની છે એ પણ સાંભળજો. બહુ ખરેખર મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને કહું છું કે આ પોઠિયાઓ સામે ખરેખર પગલાં લેવા જોઈએ. બેટા સિલેક્શન તારું થયું, હવે હજુ સુધી જવાની વ્યવસ્થા નથી કરી, આખી દિવાળી બગડી, શું કહીશ? આમની સામે શું થવું જોઈએ? સરકારે શું પગલાં લેવા જોઈએ કે નહીં આમની સામે?
ચોક્કસ લેવા જોઈએ સર. આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે આ લોકો પ્લેયર્સની વેલ્યુ નથી કરતા, કે પ્લેયરને એટલા દિવસથી એ લોકો મહેનત કરાવે છે, પરિશ્રમ કરાવે છે, અને છતાં જવાનું છે એની લાસ્ટ મોમેન્ટ પર એ લોકો પોતાના ફેસલા બદલી દે છે. આવું ના કરવું જોઈએ સર. એ ફેસલો એવો છે જે ના બદલાય, કમિટીએ લીધેલો નિર્ણય છે છતાં પણ બદલ્યો છે, જે બદલાય જ નહીં, એટલે એમની સામે તપાસ થવી જોઈએ. બેટા તારું નામ શું? બિલ મીના. બિલ મીના. બીના. બીના ક્યાં ની છું બેટા? દાહોદ. દાહોદ. એટલે અત્યારે તું દાહોદ રહું છું? દાહોદ રહું છું, પણ અહીંયા ફ્રેન્ડની ઘરે રહું છું અત્યારે. કેમ ફ્રેન્ડની ઘરે? હોસ્ટેલ? કબડ્ડી ટુર્નામેન્ટ રમવા જવાની હતી એટલે. તો હોસ્ટેલ બંધ છે? હા. તો જમવાની નાની વ્યવસ્થા? કાંઈ નથી, ફ્રેન્ડના ઘરે રહું છું. દાહોદ થી આવે છે આ દીકરી. તમારા જેની ઘરે દીકરી હોય ને, 2 મિનિટ આંખ બંધ કરીને વિચારજો ગુજરાતની જનતા, કે તમારી દીકરી પોતાના ભવિષ્ય માટે પોતાનું ઘર છોડી અને દિવાળીના દિવસે બીજાના ઘરે આવે છે, અને એ આવે છે ત્યારે એની સાથે શું થાય છે, એની વેદના શું છે આપણે પૂછીએ. બેટા તારી શું વેદના છે, જે આ થયું છે એ બાબતે તું શું કહીશ સરકારને, અને તારા મનમાં સરકાર વિશે કેટલા સવાલો છે કે આ લોકો, તમે કેટલા વાગે આવ્યા સવારે અહીં? સવારે 9 વાગ્યાના. હજુ સુધી કોઈનો જવાબ, કોઈની ફોન ઉપાડતું જ નહીં, રિસીવ જ નહીં કરતા કોલ, કોઈ જવાબ જ નહીં મળતો સવારનો. આવા શિક્ષણમાં બેઠેલા પોઠિયાઓ સામે સરકારે શું પગલાં લેવા જોઈએ? બહુ ખરાબ રીતે પગલાં લેવા જોઈએ, કે એમને કોઈ શબ્દ નથી, દુઃખ છે. દુઃખ છે, અને આ દુઃખ આપણે એ ક્યાંથી આવી છે એ પણ તમે સાંભળ્યું. હજુ પણ બીજી દીકરીઓને મળીએ. બેટા શું નામ તારું? ક્યાં? જાનકી ચૌહાણ. હું અહીંયા આણંદમાં જ રહું છું. બેટા આ ટુર્નામેન્ટમાં ફાઇનલ તમારું સિલેક્શન થયું, અને અત્યારે જે થઈ રહ્યું છે એ બાબતે તું શું કહેવા માંગુ છું, તમારી વેદના શું છે? સર, હું એટલું જ કહેવા માંગીશ કે ઓલિમ્પિક્સમાં ચાઇના જેવા લોકો જ કેમ આટલા બધા મેડલ લઈ જાય છે? આપણે માંડ 100 સુધી પહોંચીએ છે. અને સોરી સર. કઈ વાંધો નહીં. એ દીકરીના આંખમાં આંસુ છે, ખૂબ દુઃખની વાત છે, પણ એની વાત આપણે પૂરી કરીશું, કારણ કે એ આપણા દેશના ગર્વની વાત કરી રહી છે કે કેમ ચાઇના મેડલ લઈ જઈ રહ્યું છે. કારણ કે ત્યાં બેઠેલા અધિકારીઓ પોતાના ફરજ માટે નિષ્ઠાવાન છે ને, એ દલાલો છે, એટલા માટે. બોલ બેટા. બોલે છે. એ બોલી પણ નથી શકતી અને આંખમાંથી આંસુ આવી રહ્યા છે. આપણે સૌ, હું સરકારને વિનંતી કરું છું કે આમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, અને જો પગલાં લેવામાં ના આવે તો અમે માનીશું કે સરકાર પણ જાહેરાતોમાં માને છે. સાચે ખેલનું મહત્વ અને આ દીકરીઓનું દુઃખ નથી જોતી. બીજી આપણી સાથે એક દીકરી છે. શું નામ છે બેટા? કાજલ સિંહ. કાજલ સિંહ. કાજલ સિંહ ક્યાંથી આવું છું બેટા? કચ્છ છે. કચ્છથી આવું છું. કચ્છથી આવે છે આ દીકરી. અહીં કઈ કોલેજમાં છે? બીજેવીએમ કોલેજ. બીજેવીએમ કોલેજમાં. બેટા તમારું ફાઇનલ સિલેક્શન થઈ ગયું, તમને આઈ કાર્ડ મળી ગયા, આજે તમે દર ભટક સવારના ફરી રહ્યા છો, તમારા આંખમાં દુઃખ છે, આંસુ છે. हिंदी में बोली सको છો? हिंदी में बोलोगे ना? हिंदी में बताइए आप कि आप देश के प्रधानमंत्री को क्या कहना चाहते हैं? देश के प्रधानमंत्री खेलेगा इंडिया, खेल महाकुंभ और नारी शक्तिकरण, महिलाओं के लिए, लड़कियों के लिए आगे बढ़ने की तक की बात करते हैं, और आज सरदार की भूमि पे सरदार पटेल यूनिवर्सिटी में आपके साथ जो हुआ है, आप सरकार से क्या कहना चाहते हो कि इन लोगों के सामने सरकार को क्या करना चाहिए? सर, ये बहुत गलत है. मतलब अगर कोई खिलाड़ी जाना चाहता है पर उसके लिए वो पता नहीं क्या पॉलिटिक्स ला के फिर बाद में ये जब चीज कर रहा है. मेरे दादाजी डेथ हो गए, उनकी डेथ हो गई, फिर मैं गई नहीं हूँ. वो झारखंड में रहती हूँ, प्रॉपर झारखंड की हूँ. मेरे माँ बाप चले गए पर मैं अभी तक गई नहीं हूँ इसी चीज के लिए कि हमें लेके जाएंगे. एक खिलाड़ी रड़ी रही है ने એવું કહે છે કે ના દાદાજી એક્સપાયર થઈ ગયા, ઝારખંડ નથી ગઈ કારણ કે એ દેશ અને ગુજરાત આ યુનિવર્સિટીના નાક માટે નથી ગઈ. આ ગંભીર બાબત તમારી સામે એમના મુખે એટલા માટે મૂકું છું કે જનતા તમારે જાગવું પડશે. આ બેરી મૂંગી સરકારોને કહેવું પડશે કે તમે મોકલેલા દલાલો અને પોઠિયાઓ એમની ફરજ ભૂલી અને ખાલી મોજ મસ્તીને મજા કરે છે. આજે પાસે બીજી દીકરી છે. આપણે શું નામ છે બેટા તારું? રાધા વાઘેલા. રાધા વાઘેલા ક્યાંનું છે બેટા? મેડાવ. મેડાવની. આજે જે આ તમારું સિલેક્શન થયું, ફાઇનલ તમને મોકલવાના, આઈ કાર્ડ મળી ગયા, બધું જ કમ્પ્લીટ થયું અને તમે સિલેક્ટ થઈ ચૂક્યા છો, અને યુનિવર્સિટીએ ગઈકાલે ના પાડી, તમને કોઈ જવાબ નથી આપી રહ્યા, તમે સરકારને શું કહેવા માંગશો? આમની સામે શું થવું જોઈએ? આના માટે તો સર બહુ કડક કાયદો થવો જોઈએ, કેમ કે સર આટલા દિવસ સુધી પ્રેક્ટિસ કરી અમે, અમારી આમ હેલ્થ પણ નથી જોઈ કે શું થશે, તો બી અમે યુનિવર્સિટી માટે રમ્યા આટલું, અને એન્ડ ટાઈમ પર જ્યારે કહ્યું કે નહીં જવાનું તો અમારા માટે કેટલું બધું એ થયું, કેમ કે અમે દિવાળી છોડી, અમારી ફેમિલી છોડીને અમે અત્યારે સવારના 9 વાગ્યાના અહીંયા છીએ, અત્યારે 7 વાગ્યા તોય અમે ઘરે નહીં પહોંચ્યા હજી, અને કોઈ સર રિસ્પોન્સ આપવા તૈયાર નહીં કે કેમ નહીં જવાનું. અમારો વાંક શું છે? સરદાર પટેલને રિપ્રેઝન્ટ કરવા માટે જવાના હતા, છતાં એ લોકો જેવું કહે છે કે નહીં મોકલવાના, તો અમારો વાંક શું છે એમ
કે અત્યારે જ આવી રીતે પ્લેયરો નહીં કરશે તો પછી કેમને એમને મેડલો મળશે? જ્યારે ઓલિમ્પિક આવે ત્યારે તો એ લોકો બહુ આમ મેડલો કરે છે, ત્યારે ઇન્ડિયા કરે. જ્યારે અહીંયાથી કંઈક કરવાનું હોય તો પ્લેયર માટે કંઈ છે જ નહીં એમના માટે. આપણી સાથે બીજી એક દીકરી છે. બેટા, તારું નામ શું છે અને ક્યાંથી આવું? મારું નામ ધન્યા ઠાકોર છે અને હું આણંદથી જ આવું છું. અને આજે તમારું સિલેક્શન થયું, તમને આઈ કાર્ડ આપી દેવામાં બધું જ કમ્પ્લીટ છે, પછી પણ તમારી સાથે અન્યાય થયો. આમની સામે સરકારને તમે શું કહેવા માંગશો અને તમને શું ન્યાય જોઈએ? અમને એટલો જ ન્યાય જોઈએ છે કે બસ અમારે કાલે રમવા જવું છે. અમારા માટે નેશનલ બહુ મોટી વાત છે, કેમ કે આણંદમાંથી બહુ મોટી એટલી બધી સંખ્યામાં અમારું સિલેક્શન થાય, અમને નેશનલ રમવા મળે ને છેલ્લા ટાઈમે આવું થાય તો અમને બહુ જ દુઃખ થાય છે. અમે લોકો સામે કડક પગલાં લેવા જોઈએ. અને એમ કહે છે કે આણંદના મેડલ નહીં આવતા, કઈ આગળ નહીં વધતી, નબળી ટીમો છે. તો તમે એવું ધ્યાન આપો તો આણંદ આગળ વધશે, એમને નહીં વધે. તમે લોકો કઈ ધ્યાન નહીં આપો, અમારું પર કઈ પેલું એ નહીં કરે તો કઈથી આણંદ આગળ વધવાનું છે? આપણી સાથે બીજી એક દીકરી છે, એનું આ છેલ્લું વર્ષ છે. ખૂબ આશાઓ સાથે, ખૂબ જ ઉમંગો સાથે તૈયારી કરે છે. દીકરીને આપણે વાત કરીશું, જેની મેં આખી વાત સાંભળી. ખૂબ જ દુઃખદ વાત છે. બેટા, તારું નામ શું છે અને ક્યાંની છું? મારું નામ જાનવી પટેલ છે. હું વણસોલની છું, જે અહીંયાથી 21 કિલોમીટર દૂર છે. અત્યારે બેટા તમે સામા આવ્યા છો અને કઈ રીતે જશો? અત્યારે તો એક્ટિવા લઈને આવી છું. અત્યારે મારા માસીના ઘરે રહું છું. અને એવું છે કે મારા ફેમિલીમાંથી સ્પોર્ટ્સ રમવાની મને ઓલરેડી ના પાડી છે. એમની સામે લડીને પણ હું આજે અહીંયા ઊભી છું. મારા ઘરથી એવું કે છે કે પોલિટિકલ છે, એમને ખબર જ છે, તે છતાંય હું લડીને આટલું રમું છું. હવે આજે મેં ઘરે જઈને એવું કહીશ કે મારે રમવા નથી જવાનું, તો વિચારો કે મારું શું થશે. પ્લસ આ મારું છેલ્લું લાસ્ટ યર છે. મને એવું હતું કે આ લાસ્ટ યર છે, હું આટલી મહેનત કરું છું, આ વખત હું નેશનલ ગમે તે કરીને હું રમીશ જ. અને મારું સિલેક્શન બી થયું. મેં એટલી મહેનત બી કરી, છેલ્લા 2 વર્ષથી હું મહેનત કરું છું. અને આ વર્ષે જ્યારે મારું સિલેક્શન થયું ત્યારે આ લોકો આવી રીતે પોલિટિક્સ વચ્ચે આવી ગયું. આ જે આખો બનાવ છે, આ બાબતે સરકારને તમે શું કહેવા માંગશો અને તમારે શું ન્યાય જોઈએ છે? સરકારે ખરેખર શું કરવું જોઈએ આવા લોકો સામે જે અહીં બેસીને માત્ર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા? સર, મારું એટલી જ રિક્વેસ્ટ છે કે આવા જે સર લોકો હોય એમના પર તો એવું એક્શન લો કે એમના બી છોકરા હશે ઘરે, તો એ લોકો તો કોઈ બી નેશનલ ગમે તે રીતે મારતા જ હશે ને, તો એ લોકોને બેન્ડ કરાવો. આ લોકો જે સર લોકો છે એમને બી બેન્ડ કરાવો. એ લોકોને 2 વર્ષ માટે ઘરે મૂકી રાખો તો ખબર પડે કે કેવું થાય છે દુઃખ. હા, આપણે સૌ વાત કરી. આ આઈ કાર્ડ છે, આપણે આઈ કાર્ડ બતાવીશું. આ બધાને આઈ કાર્ડ જે ઇસ્યુ કર્યા છે, બેટા બતાવજો બધાને આઈ કાર્ડ. આ જે આઈ કાર્ડ છે આપણે જોઈ શકીએ છીએ જે યુનિવર્સિટીએ ઇસ્યુ કરી દીધા છે. આ એમનું આખું સિલેક્શન છે. આ ખાસ આપણે જોવા જેવી બાબત છે, તમને બતાવું એટલા માટે છું. આ જો ના વાંધો ને, એક એક કરીને જરૂર નથી. આ બધા જ આઈ કાર્ડ છે. આ એ આઈ કાર્ડ છે કે જે આઈ કાર્ડ ફાઇનલ જવાના હોય ત્યારે જ આ છોકરીઓને આપવામાં આવે છે, આ ગર્લ્સને આપવામાં આવે છે. અને આ બધું જ ફાઇનલ સિલેક્શન છે, કમિટીએ કરેલું ફાઇનલ સિલેક્શન છે. અમે સત્તાધીશો સાથે પણ વાત કરી, એમને કોઈક નબળી રમત કેન્સલ તો સિલેક્શન પહેલા કેન્સલ થાય. ફાઇનલ સિલેક્શન થઈ ગયું, આઈ કાર્ડ આપી દો છો, ફાઇનલ એમને જવા માટે રમાડો છો, પછી કેન્સલ ના થાય. જુઠ્ઠું બોલે છે, બકવાસ કરે છે. આવા લોકો સામે સરકારે જાગવું જોઈએ. ખૂબ શરમજનક બાબત છે ગુજરાતની આ ધરતી પર કે આજે અહીં બેઠેલા સત્તાધીશોને ડાન્સ કરવામાં મજા આવે છે, પૈસા ઉડાડીને મજા કરવામાં મજા આવે છે. પૈસાની મલાઈ ક્યાંથી મળે, કટકી ક્યાંથી મળે, એના ધંધા કરવામાં મજા આવે છે. પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. અને આ બાબતે હું સરકારને કહું છું કે આજે આ જે બાળકો છે, આ જે દીકરીઓ છે, એમને તમારા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. થોડીક પણ સરકારમાં શરમ બચી હોય, થોડીક પણ લાજ હોય અને થોડીક પણ માનવતા હોય તો આની તપાસ થાય. સરકાર અહીં બેઠેલા આ દલાલો પર કાર્યવાહી કરે. ખૂબ આક્રોશથી એટલા માટે આવા શબ્દો મારે કહેવા પડે છે શિક્ષણ જગતના આવા લોકો માટે, કારણ કે આજે આ દીકરીઓના આંસુ હું નથી જોઈ શકતો. શિક્ષણને વેચી માર્યું છે, ઘોર અન્યાય કરી રહ્યા છે અને આ રીતે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. અને સાથે સાથે સરદાર પટેલ યુનિવર્સિટીને પણ કલંકિત કરી રહ્યા છે, સરદારના નામને પણ કલંકિત કરી રહ્યા છે. તો મારી વિનંતી છે સરકારને, મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને, જાહેરાતોમાંથી બહાર આવો અને આવા લોકો સામે પગલાં લો. સોમવારે રમવાનો આમના માટેનો દિવસ છે. સરકાર અને તંત્રને મારી વિનંતી છે કે જો તમારા ધ્યાનમાં વાત આવે, તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતની પ્રજાને પણ કહું છું
અને સરકાર સાથે જોડાયેલા લોકોને પણ કહું છું, સોશિયલ મીડિયામાં જેટલા લોકો સુધી આ વાત પહોંચે સરકાર સુધી પહોંચાડજો. તો બાય પ્લેન સરકાર કોઈ પણ વ્યવસ્થા કરી અને આ દીકરીઓને રમવા માટે ત્યાં મોકલે એવું કશુંક થાય એવી આપણે કરીએ. હું આ જિલ્લાના સાંસદ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું, વિપક્ષના નેતાને પણ વિનંતી કરું છું કે ચલો આપણા જિલ્લાની આપણી યુનિવર્સિટીના નાકનો સવાલ છે, તમે પણ કાંઈક કરો અને આ દીકરીઓને કે મહાકુંભ ખેલ મહાકુંભની જાહેરાત વગર સાચી દિશામાં રમવા માટે મોકલીએ. આજ વિનંતી સાથે જય સરદાર, ભારત માતા કી જય.